નમસ્કાર દોસ્તો, આરંભ એકેડેમીની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા 2026ને અનુસંધાને આપણે આજે ભણવા જઈ રહ્યા છીએ। ગણિતમાં પ્રથમ ચેપ્ટર જોઈએ આપણે, સંખ્યા અને સંખ્યા પદ્ધતિ છે, બરાબર। તો સંખ્યા અને સંખ્યા પદ્ધતિમાં તમને કેવું પૂછાશે, શું પૂછાય છે, આ બધી વસ્તુઓ તમને હું કરાવવાનો છું। અને જે પૂછાયેલા પ્રશ્નો છે એ તો મેં આગળ કરાવી દીધા છે, જેની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, જેથી તમે જોઈ લેજો, બરાબર। અત્યારે હું સીધો સ્વાધ્યાય કરાવીશ, બરાબર। ચાલો જોઈએ। ચલો અહીંયા પ્રશ્ન પ્રથમ છે, શું છે? નીચે પૈકી કઈ સંખ્યા આ જે લખેલી છે આપણને શું લખ્યું છે? 7,53,357 છે। તો આપણે જોઈશું 753, તો આ તો આવે નહીં। 75,33,057 એ પણ નહીં આવે। 7,53,357, તો આપણો જવાબ આવશે ઓપ્શન નંબર સી, બરાબર। તો ઓપ્શન નંબર સી આપણો જવાબ બનશે। ચલો નેક્સ્ટ જોઈશું હવે આપણે 70,805 એ આંકડામાં કઈ રીતે લખી શકાય? તો 70,805 જોઈશું આપણે, તો 70,805 ઓપ્શન નંબર બી આપણો જવાબ બને છે, બરાબર। ચલો દાખલા નંબર 3 આપણને શું કહે છે કે 47,569 આ સંખ્યા આપી છે આપણને, બરાબર। તેમાં 10,000 એટલે કે 10 સહસ્ત્ર સ્થાનનો અંક કયો છે, એટલે કે 10,000ના સ્થાને અંક કયો છે? તો આપણે જોઈશું એકમ, દશક, 100, 1000 અને 10,000, એટલે કે આ જે 4 છે એ કયા અંકે છે? તો 4 છે એ 10 સહસ્ત્ર અથવા તો 10,000ના સ્થાને છે, બરાબર। તો આપણો ઓપ્શન નંબર સી જવાબ બને છે। નેક્સ્ટ જોઈએ હવે શું છે? 66,66,666 ની અંકોમાં લખો। તો આપણે જોવાનું પહેલા, તો 66,66,666, તો આ ઓપ્શન આવશે કે આ આવશે કે આ આવશે કે આ આવશે? તો આપણે એકમ દશક જોઈ લઈશું, એકમ, દશક, 100, 1000, 10,000, લાખ અને 10 લાખ। તો ઓપ્શન નંબર બી આપણો જવાબ બની શકે। તો કઈ રીતે બી બને તો જોઈએ આપણે, ચલો અહીંયા 66,66,666 છે, એટલા માટે આપણો જવાબ બની શકે છે બી, જે આપણો જવાબ બને છે। ચલો પછી નેક્સ્ટ શું છે? તો 8,07,039 ને શબ્દોમાં કેવી રીતે લખાય? તો મેં વાંચી ગયો, બરાબર। અહીંયા શું છે? 8,07,039, જે ડી ઓપ્શન જવાબ બને છે આપણો, બરાબર। ચલો નેક્સ્ટ હવે અહીંયા આપણને શું પૂછશે? તો 9,32,651 9ની સ્થાન કિંમત પૂછી આપણને, 9ની સ્થાન કિંમત। તો પહેલા આપણે જોઈશું સ્થાન કિંમત પૂછી છે ને, તો 9 કયા સ્થાન પર છે? એકમ, દશક, 100, 1000, 10,000 અને આ કેટલા? લાખ। તો 9ની સ્થાન કિંમત કેટલી થશે? 9 લાખ। તો ઓપ્શન નંબર એ આપણો જવાબ બનશે। એના પછી શું? તો એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ અને કરોડ, 8,23,57,654 વંચાય આને, બરાબર। તો આમાં શું પૂછ્યું છે આપણને? તો લાખના સ્થાનમાં રહેલો, લાખના સ્થાને છે એકમ, દશક, 100, 1000, 10,000 અને લાખ। તો 3 છે એ લાખના સ્થાને રહેલો છે। તો ઓપ્શન નંબર સી આપણો જવાબ બને છે। ચલો 59,631માં 5ની સ્થાન કિંમત શું છે? તો 5 અહીંયા કયા સ્થાન પર છે? તો 5 છે એ 10,000ના સ્થાન પર છે, એટલે ઓપ્શન નંબર બી આપણો જવાબ બનશે, બરાબર। ચલો નેક્સ્ટ હવે શું છે? તો કે 135 અને 153 સંખ્યામાં 3ની સ્થાન કિંમતમાં કેટલો તફાવત છે? તો આપણે અહીંયા જોઈશું, તો 3 કોના સ્થાન પર છે? તો એ દશકના સ્થાન, એટલે 30 થશે। અહીંયા બીજી 153 છે, તો 3 કયા સ્થાન પર છે? તો 3 છે એ એકમના સ્થાન પર છે। તો 30માંથી 3 જશે તો કેટલા રહેશે? તો બાદબાકી કરીશું આપણે, તો અહીંયા 2 રહેશે, અહીંયા 10 રહેશે, 10માંથી 3 જશે તો કેટલા રહેશે? 7, ને ઉપરથી 2 ઉતારશું તો 27 આપણો જવાબ આવશે, ઓપ્શન નંબર સી, બરાબર। ચલો નેક્સ્ટ હવે 27,307માં 7ની સ્થાન કિંમતો વચ્ચે શું તફાવત છે? તો અહીંયા એક વખત 7 આપણે 7,000ના સ્થાન પર છે, કેટલાના સ્થાન પર છે? 1000ના સ્થાન પર છે, જ્યારે બીજો 7 છે એ એકમના સ્થાન પર છે। તો આની બાદબાકી કરીશું આપણે, તો અહીંયા 6 આવી જશે, અહીંયા 9 આવશે, અહીંયા પણ 9 આવશે, અહીંયા 10 આવશે, 10 કો લઈશું આપણે બધી જગ્યાએથી, તો બરાબર। તો અહીંયાથી 1 લીધા, અહીંયાથી પણ 1 લીધા, એટલે અહીંયા 10 થશે।
હવે 10 માંથી 7 જાય તો કેટલા રહેશે? તો અહીંયા 3 રહેશે, અહીંયા 9 આવશે, અહીંયા પણ 9 આવશે અને અહીંયા 6 આવશે, એટલે 6993. ઓપ્શન નંબર એ આપણો જવાબ બનશે. બરાબર. ચલો નેક્સ્ટ. 5,43,823 આવેલા અંકની 3ની સ્થાન કિંમતોમાં કેટલો તફાવત છે? તો આપણને 3ની સ્થાન કિંમત પૂછી છે. સેમ પેલા જેવો જ દાખલો છે. અહીંયા 3000ના સ્થાન પર છે. કોના સ્થાન પર છે? આ પ્રથમ 3 છે એ 1000ના સ્થાન પર છે અને બીજો 3 છે એ એકમના સ્થાન પર છે. આપણે આની બાદબાકી કરીશું તો અહીંયા 2 આવશે, અહીંયા 10 કો લીધો એટલે અહીંયા 9 અને 10 કો લેવું પડશે, અહીંયા 9, અહીંયા 10 આવશે. તો હવે 10 માંથી 3 જાય તો કેટલા રહેશે? તો 10 માંથી 3 જશે તો અહીંયા 7 આવશે, અહીંયા 9 આવશે, અહીંયા પણ 9 આવશે અને અહીંયા 2 આવશે. શું આવો ઓપ્શન છે આપણી જોડે? તો કે હા, ઓપ્શન નંબર 11 આપણો રાઈટ આન્સર છે. પછી 6,86,676 આવેલા અંક 6ની સ્થાન કિંમતોમાં કુલ મૂલ્ય કેટલું થાય? તો હવે જો આપણને ક્યારનો આની પહેલાનો ક્વેશ્ચન હતો એમાં આપણને શું પૂછતા હતા? તો આની પહેલા આપણને પૂછતા હતા તફાવત પૂછતા હતા અથવા બાદબાકી કરીને આપણને પૂછતા હતા. હવે આપણને પૂછ્યું છે કુલ મૂલ્ય કેટલું થાય. તો કુલ મૂલ્ય માટે આપણે પ્રથમ આપણે અહીંયા આ 6 કેટલા સ્થાન પર છે, આ 6 કયા સ્થાન પર છે, આ 6 કયા સ્થાન પર છે, આ 6. તો આપણે પ્રથમ 6 લઈશું તો એ 6 એકમ, દશક, 100, 1000, 10,000 અને લાખના સ્થાન પર છે. બરાબર. તો આપણે આ 6 લાખ લખી દીધા. પછી એનો 6 છે બીજો, એ 6000ના સ્થાન પર છે તો આપણે અહીંયા 6000 લખી દઈશું. બરાબર. પછીનો 6 છે એ 600ના સ્થાન પર છે અને એના પછીનો 6 છે એ એકમના સ્થાન પર છે. આનો સરવાળો કરીશું તો આવો જવાબ આવશે 6,06,606. શું આવો જવાબ છે આપણે જોડે? કે હા, ઓપ્શન નંબર ડી આપણો જવાબ બને છે. ચલો નેક્સ્ટ હવે જોઈએ 13મો દાખલો. શું કહે છે? 3,891 8 અંકની દાર્શનિક કિંમત. જો અહીંયા સ્થાન કિંમત પૂછી નથી. સ્થાન કિંમત અને દાર્શનિક કિંમત આ બંનેમાં તફાવત છે. સ્થાન કિંમત એટલે શું? તો એકમના સ્થાન પર હોય એ પ્રમાણેની કિંમત બને. એકમના સ્થાન પર હોય તો ગુણ્યા 1 થાય, દશકના સ્થાન પર હોય તો ગુણ્યા 10 થશે, 100ના સ્થાન પર હોય તો ગુણ્યા 100 થશે, અંક ગુણ્યા 100. પણ દાર્શનિક મતલબ કે જે એવો દેખાય છે તે અંક જેવો દેખાય આપણને એ એની દાર્શનિક કિંમત થાય. બરાબર. તો અહીંયા 8 જ દેખાય છે તો આનો દાર્શનિક કિંમત શું થશે? ઓપ્શન એ 8 એ 8ની દાર્શનિક કિંમત થશે. બરાબર. ચલો નેક્સ્ટ. 12,34,567 2ની દાર્શનિક કિંમત કેટલી છે? તો આપણે અહીં જોઈ રહ્યા છીએ 2ની દાર્શનિક કિંમત. જો ફરીથી પાછો સ્થાન કિંમત નથી પૂછી આપણને, દાર્શનિક કિંમત. તો 2ની દાર્શનિક કિંમત 2 જ દેખાય છે ને આપણને, તો ઓપ્શન નંબર ડી જવાબ બનશે. બરાબર. 86,74,931 4ની સ્થાન કિંમત અને દાર્શનિક કિંમત વચ્ચેનો તફાવત પૂછ્યો છે. તો એના માટે આપણે શું કરશું? 4ની સ્થાન કિંમત જોઈશું પહેલા. તો એકમ, દશક, 100 અને 1000 એટલે કે 4000ના સ્થાન પર છે અને એની દાર્શનિક કિંમત આપણને ખબર છે, દાર્શનિક કિંમત 4 થશે. તો આપણે શું કરીશું? બાદબાકી થશે તો અહીંયા 3 લઈશું, અહીંયા 10 કો આવશે એટલે અહીંયા 9, અહીંયા પણ 9 ને અહીંયા 10. 10 માંથી 4ની બાદબાકી કરીશું તો અહીંયા 6 રહેશે, અહીંયા 9, અહીંયા પણ 9 ને અહીંયા 3. તો 3,996. શું આવું કોઈ ઓપ્શન છે? તો કે હા, ઓપ્શન નંબર સી આપણો રાઈટ આન્સર બને છે. બરાબર. ચલો હવે સંખ્યા 36,890 શું છે? 36,890 3ની દાર્શનિક કિંમત અને સ્થાન કિંમત વચ્ચેનો તફાવત શોધો. જો આ યાદ રાખો શું છે. આવો દાખલો બીજો, ત્રીજો, ચોથો દાખલો છે લગભગ આ. 3ની દાર્શનિક કિંમત અને સ્થાન કિંમત વચ્ચેનો તફાવત શોધો. તો 3ની દાર્શનિક કિંમત આપણને અહીંયા 30,000 દેખાશે. કેટલી? 30,000. કારણ કે અહીંયા એ 10,000ના સ્થાન પર છે એટલા માટે. જ્યારે એની દાર્શનિક કિંમત થશે 3. તો અહીંયા આપણે જો ગણીશું તો હવે તો આ તમને મોડે થઈ જવું જોઈએ. અહીંયા 9, અહીંયા પણ 9, અહીંયા પણ 9, અહીંયા 10. 10 માંથી 3 જાય એટલે 7, 9, 9, 9 અને 2.
29,997. ઓપ્શન નંબર બી ઇઝ ધ કરેક્ટ આન્સર. નીચેની કિંમતમાં કયો આંકડો સંખ્યામાં હંમેશા દાર્શનિક કિંમત અને સ્થાન કિંમત સમાન ધરાવે છે? એટલે કોની દાર્શનિક કિંમત અને સ્થાન કિંમત સરખી થાય? તો 0 કોઈ પણ સ્થાને હોય એની સ્થાન કિંમત પણ 0 રહે અને દાર્શનિક કિંમત પણ 0 જ રહેવાની છે. એટલા માટે દાર્શનિક કિંમત અને સ્થાન કિંમત બંને કોની? તો 0 ની 0 જ રહેવાની છે. એટલા માટે ઓપ્શન નંબર એ આપણો જવાબ બને છે. ચલો હવે નેક્સ્ટ. હવે 18 નંબરનો દાખલો. 12,937 સંખ્યાની શતકના સ્થાન સુધીની આશરે કિંમત. હવે શતકનો અંક કયો છે અહીંયા? તો 9 છે, બરાબર. આગળ 12,000 તો ફિક્સ છે, એનો આશરે કિંમત કીધી છે. તો 9ની આજ પાછળ કઈ છે અંક? જો 9ની પાછળ 5 હોત તો આપણે અહીંયા 10 કરી દેતા, પણ અહીંયા કેટલા છે? 9ની પાછળ 3 છે, એટલા માટે 9ની પાછળ આપણે 0 લઈશું. તો અહીંયા કેટલા થશે? 900. 12,900 એ એની આશરે કિંમત થશે, બરાબર. ચલો હવે નીચેનામાંથી મૂળ સંખ્યા કઈ છે? તો આમાં કઈ સંખ્યા એવી છે જેના અવયવો પડતા નથી? તો અહીંયા 81 છે, અહીંયા 83 છે, 85 છે અને 87 છે. તો આમાં 81 નવી 81 થઈ જાય, 85ના પણ ભાગ પડે છે, 87ના પણ ભાગ પડે છે. તો ઓપ્શન નંબર બી આપણો કરેક્ટ આન્સર બને છે. એના ભાગ પડતા નથી. તો આ કેવી સંખ્યા છે? મૂળ સંખ્યા છે, એટલા માટે, બરાબર. ચલો નેક્સ્ટ. હવે આવે છે 20 નંબરનો દાખલો. નીચેનામાંથી કઈ એકમાત્ર મૂળ સમ સંખ્યા છે? મૂળ સંખ્યા તો છે પણ સમ સંખ્યા પણ છે. તો એવી એક જ સંખ્યા છે આપણા જોડે જે મૂળ સંખ્યા પણ છે અને સમ સંખ્યા પણ છે. એ કઈ છે? તો એ 2 છે, જે ઓપ્શન નંબર બી આપણો જવાબ બને છે. ચલો અહીંયા નીચેનામાંથી કઈ સંયુક્ત વિભાજ્ય સંખ્યા છે? તો અહીંયા 3 અવિભાજ્ય છે, 5 પણ અવિભાજ્ય છે અને 7 પણ અવિભાજ્ય છે. તો આપણા જોડે એક જ ઓપ્શન વધ્યો છે, ઓપ્શન નંબર ડી, જે 9 છે એ સંયુક્ત વિભાજ્ય સંખ્યા બને છે, બરાબર. ચલો નેક્સ્ટ. 22. નીચેના પૈકી કઈ સંખ્યા સંયુક્ત વિભાજ્ય અને વિષમ એકી સંખ્યા છે? એટલે સંયુક્ત વિભાજ્ય અને વિષમ એકી. એકી એટલે પહેલા તો એનો એકમનો અંક 1, 2 તો હોવો જ ન જોઈએ. 2, 4, 6, 8 હોય તો 2 કી થઈ જાય. તો ઓપ્શન નંબર બી આપણો અહીંયા કેન્સલ થઈ જાય, બરાબર. હવે વધી કઈ છે? તો કે એ 17, 27 અને 97 છે, બરાબર. તો અહીંયા જોઈએ આપણે તો 27 છે ને, તો આ આવી શકે છે. કેમ? તો કે સંયુક્ત વિભાજ્ય સંખ્યા અને એ પણ વિષમ કીધી છે. તો વિષમ પણ છે અને વિભાજ્ય પણ છે, એટલા માટે ઓપ્શન નંબર સી આપણો જવાબ બને છે. 1738ની પૂર્વગામી અથવા તો પુરોગામી સંખ્યા કઈ છે? તો 1738ની પુરોગામીનો મતલબ થાય એની પહેલાની. શું કહેવા માંગે છે? કે એની પહેલાની સંખ્યા કઈ છે? તો 1738 પહેલા કઈ આવશે? 1737. એટલા માટે ઓપ્શન સી આપણો જવાબ બને છે. 839ની અનુગામી સંખ્યા શોધો. જો પુરોગામી એવું પૂછે એટલે પહેલાની, બરાબર. અને અનુગામી, અનુ એટલે પાછળની, એટલે કે પછીની, બરાબર. તો આના પછીની સંખ્યા પૂછી છે. 839 પછી આવશે 40. તો ઓપ્શન નંબર બી આપણો જવાબ બને છે, બરાબર. ચલો 11 અને 50ની વચ્ચે કુલ કેટલી મૂળ અવિભાજ્ય સંખ્યાઓ આવેલી છે? તો 11 થી 50ની વચ્ચે કુલ કેટલી મૂળ અવિભાજ્ય સંખ્યાઓ આવેલી છે? તો ઓપ્શન નંબર બી 10 જવાબ આવશે, બરાબર. કઈ કઈ છે એ પણ જોવું હોય તો આપણે જોઈ લઈએ, બરાબર. ચલો 11 થી 50ની વચ્ચે આપણને પહેલી આવશે 11 અથવા તો 13 વચ્ચેની કીધી છે ને, એટલા માટે 13, 17, 19, 23, 29, 31, 37, 41, 43 અને 47, બરાબર. તો આ એકના આને ગણીશું નહીં તો આપણે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 થઈ ગઈ 10. તો આ 10 સંખ્યાઓ છે જે મૂળ સંખ્યાઓ અથવા તો અવિભાજ્ય સંખ્યા.
ચલો અહીંયા 26 નંબર શું કહે છે 1 થી 100 સુધીની સંખ્યાઓમાં એક અંક કેટલી વખત આવે છે? તો એક અંક તો પહેલા આપણે જોઈશું. તો 1 થી 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો જો અહીંયા કેટલા વખત આવ્યો? 1 થી 10 માં 2 વખત. એવી રીતે 11 12 13 14 એવી રીતે ગણતા ગણતા જઈશું તો અહીંયા કેટલા થશે? 20. તો જો અહીંયા 9 ને 1 10 વખત અહીંયા આવશે. એ 10 અને આ બીજી આગળ કેટલી સંખ્યાઓ? 11 છે. તો પછી 11 પછી શું આવશે? 21 31 પછી 41 પછી 51 61 71 પછી 81 91 અને 100. બરાબર. તો આપણે અહીંયા ગણી આ ઘડિયાની અંદર કેટલી છે? તો 10 વખત આવે છે. આમાં કેટલા વખત આવે છે? 2 વખત. 10 ને 2 12 13 14 15 16 17 18 19 20 અને 21. તો ઓપ્શન નંબર બી આપણો જવાબ બનાવે. તો તમને ખબર પડે એટલા માટે મેં લખ્યું, બાકી સીધી આપણને ખબર પડી જાય. તમારે ગોખી જ મારવાનું કેટલા વખત આવે છે? 21 વખત. બરાબર. ચલો નેક્સ્ટ. નીચે પૈકી જોડમૂળ સંખ્યાઓ કઈ છે? એટલે કે એવી કઈ સંખ્યાઓ છે કે જે જોડમૂળ છે, એટલે એક હોય એના પછી બીજી આવતી હોય એવી. તો એવી ઓપ્શન નંબર બી જવાબ છે. 29 અને 31 એ બંને કેવી સંખ્યાઓ છે? તો જોડમૂળ સંખ્યાઓ છે. બરાબર. ચલો પછી નીચે પૈકી કઈ સહમૂળ અથવા તો સાપેક્ષ મૂળ? સહમૂળ અથવા તો સાપેક્ષ મૂળ એવું કીધું છે આપણને. બરાબર. તો જોઈએ. તો સહમૂળ અથવા તો સાપેક્ષ મૂળ કે તો 3 અને 4. ઓપ્શન નંબર બી આપણો જવાબ બને છે. બરાબર. ચલો નીચેનામાંથી કઈ નાનામાં નાની સંખ્યા છે જે બે મૂળ અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર છે? તો મૂળ અવિભાજ્ય સંખ્યાનો ગુણાકાર ઓપ્શન નંબર બી આવશે. કેમ? તો 11 ગુણ્યા 3 થશે. બરાબર. તો 11 પણ મૂળ અવિભાજ્ય સંખ્યા છે અને 3 પણ મૂળ અવિભાજ્ય સંખ્યા છે. બરાબર. ચલો નેક્સ્ટ. હવે જોઈશું નીચેનામાંથી મૂળ અવિભાજ્ય સંખ્યા કઈ છે? આમાં મૂળ અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો ઓપ્શન નંબર ડી 97 એ મૂળ અવિભાજ્ય સંખ્યા છે. બરાબર. ચલો નીચેનામાંથી કયો સમૂહ મોટી સંખ્યાથી નાની સંખ્યા તરફ જઈ રહ્યો છે? એટલે આપણને એવું કહે છે કે કયો સમૂહ પહેલા મોટી સંખ્યા, પછી એનથી નાની, પછી એનથી નાની, પછી એનથી નાની. તો શું થાય? ઉતરતો ક્રમ થાય. કેવો ક્રમ થાય? તો ઉતરતો ક્રમ. એટલે તમને આડી અવડી રીતે પ્રશ્ન પૂછે તો આપણે કન્ફ્યુઝ થવાનું નથી. શું કીધું છે? નીચેનામાંથી કયો સમૂહ મોટી સંખ્યાથી નાની સંખ્યા તરફ જઈ રહ્યો છે? તો અહીંયા 9 લાખ અહીંયા પણ છે. જો આ ઓપ્શન કેન્સલ થઈ જાય. કેમ? અહીંયા 8 છે એટલા માટે. અહીંયા પણ 9 છે, અહીંયા પણ 9 છે. 9 64 9 64 ને 9 64 8 15. એટલે કે આ એ સી અને ડી છે. બરાબર. પછી ઓપ્શન બી જોઈશું તો 8 41 છે અને 8 81 છે અને 8 41 છે. તો 81 મોટા છે એટલે 9 64 પછી 8 81 પછી 8 41 અને 4 81. તો ઓપ્શન નંબર સી આપણો જવાબ બને છે. બરાબર. ચલો નેક્સ્ટ. હવે અહીંયા શું છે? જો દરેક પંક્તિ, સ્તંભ તથા કર્ણરેખામાં આપેલી સંખ્યાઓનો સરવાળો 18 થતો હોય તો એ, બી અને સી ની કિંમત અનુક્રમે કઈ હશે? એટલે આપણને એ ની કિંમત, બી ની કિંમત અને સી ની કિંમત પૂછેલી છે. તો એ બરાબર આપણે જો અહીંયા ધ્યાન રાખવાનું છે. શું? તો બધાનો સરવાળો કેટલો થવો જોઈએ? 18 થવો જોઈએ. એટલે કે આડો અહીંયા 9 + 2 કેટલા છે? 9 ને 2 કેટલા થાય? 9 10 અને 11. 11 માં કેટલા ઉમેરીએ તો એ બરાબર લગભગ 7 આવી શકે. આપણે ટ્રાય કરી જોઈએ. બરાબર. તો એ બરાબર 7 મૂકીશું તો 7 8 9 9 દુ 18 18 જો સરવાળો આવી ગયો. કેવી રીતે? તો 9 + 2 + 7 એ બરાબર 7 મૂકીએ તો 18 આવે છે. બરાબર. પછી એવી રીતે 8 8 ને 3 8 9 10 11 એટલે ઊભો સરવાળો પણ આવી ગયો. કેવી રીતે? તો 8 + 3 + 7 બરાબર 18. તો આ પણ થઈ ગયું. તો આપણું આ એક સેટ થઈ જાય છે. બરાબર. પછી અહીંયા બી ઓપ્શન છે. શું છે? બી માં જોઈએ આપણે શું મૂકી જોઈ શકીએ આપણે? તો એક આપણો એ તો 7 થઈ ગયો છે. બી બરાબર શું લઈ શકીએ આપણે? તો બી બરાબર 6 ટ્રાય કરી જોઈએ. ચલો તો 10 ને 2 12 ને 6 18. તો બી બરાબર 8 આપણે 6 ટ્રાય કરી શકાય. કેવી રીતે? તો 10
પ્લસ 6 પ્લસ 2 બરાબર 18. તો આ પણ લગભગ થઈ જાય એવું લાગે છે, પણ બધી બાજુથી મેળ પડવો જોઈએ. તો 6 4 10 ને 8 18. તો એ બંને બાજુથી આમ અને આમ બંને સાઈડથી થઈ જાય છે બરાબર. તો એટલે એ વાંધો આવે એવું લાગતું નથી. પછી હવે જોઈએ નેક્સ્ટ સી ઓપ્શન. સી ઓપ્શન માટે આપણે 5 9 ને 4 13 ને 5 18. તો 5 લઈશું તો વાંધો આવશે નહીં એવું લાગે છે. 9 પ્લસ 4 પ્લસ 5 બરાબર 18. આવી રીતે ટ્રાય કરજો. 10 ને પ્લસ 3 ને અહીંયા આપણે 5 લીધા છે, એટલે ઓપ્શન નંબર એવો કયો છે 7 6 5. તો ઓપ્શન નંબર એ આપણો કરેક્ટ આન્સર છે. કયો છે? 7 6 અને 5 આપણો જવાબ બનશે બરાબર. ચલો, અંકો 1 0 3 4 તથા 5 થી નાનામાં નાની એકી વિષમ સંખ્યા બનાવી શકાય એવી કઈ વિના આપણે સંખ્યા બનાવવાની કીધી છે આપણને? તો જો વિષમ સંખ્યા અને નાનામાં નાની કીધી છે. તો નાનામાં નાની સંખ્યા બનાવવા માટે આપણે શું કરીએ? 1 લઈએ, 0 લઈએ, 3 4 અને 5 આવી સંખ્યા બનાવીએ છીએ બરાબર. તો આપણે સંખ્યાઓને શું કરીશું? ચડતા ક્રમમાં ગોઠવીએ છીએ. એટલા માટે તો આ વિષમ સંખ્યા છે કે નહીં એમ ચેક કરવાનું. તો અહીંયા 5 છે તો વિષમ સંખ્યા બને છે બરાબર. તો આપણો ઓપ્શન નંબર શું આવશે? ઓપ્શન નંબર એ આપણો જવાબ બને છે બરાબર. ચલો, 1 4 6 8 અને 9 અંકોનો ઉપયોગ ફક્ત એક જ વાર કરીએ તો 5 અંકોવાળી મોટામાં મોટી સંખ્યા કઈ બને? જો આ બધા અંકોનો આપણને એક જ વખત ઉપયોગ કરવાનો કીધું છે અને મોટા મોટી સંખ્યા બનાવી તો આપણે અંકોને જો પહેલા તો કેટલા અંક છે? 1 2 3 4 અને 5 અંક છે. તો અહીંયા 5 ખાના બનાવી દેવાના તમારે, જાતે ટ્રાય કરવો હોય તો. બાકી આપેલી હોય તો ડાયરેક્ટ જોઈ લેવાની. તો અહીંયા પહેલા મોટા મોટી સંખ્યા અહીંયા મૂકવાની, એના પછીની મોટી સંખ્યા અહીંયા મૂકવાની, એના પછીની મોટી સંખ્યા એના પછીના સ્થાન પર મૂકવાની, પછી 4 અને પછી 1. 98641 આવી કોઈ સંખ્યા છે? તો કે હા છે. કયો નંબર છે? ઓપ્શન નંબર બી આપણો જવાબ બને છે બરાબર. ચલો નેક્સ્ટ, 5 અંકોની નાનામાં નાની સંખ્યા અને 4 અંકોની મોટામાં મોટી સંખ્યાનો તફાવત કેટલો થશે? આપણને પ્રશ્ન પૂછ્યો છે 5 અંકોની નાનામાં નાની સંખ્યા. 5 અંકોની નાનામાં નાની સંખ્યા એટલે 10,000 લઈ શકાય, એનાથી નાની કોઈ 5 અંકની સંખ્યા થતી નથી. અને 4 અંકની મોટામાં મોટી સંખ્યા 9,999 છે બરાબર. તો આનાથી વચ્ચે આપણને આનો તફાવત પૂછ્યો છે. તો આનો તફાવત લેવા જઈશું તો અહીંયા કશું રહેશે ને, અહીંયા 0 થશે, અહીંયા 9 થશે, અહીંયા 9 થશે, અહીંયા 9 ને અહીંયા 10 આવશે. 10 માંથી 9 જશે તો 1 રહેશે, અહીંયા 0 આવશે, અહીંયા પણ 0, અહીંયા પણ 0, અહીંયા તો 0 જ છે. તો આપણને જવાબમાં મળે છે 1. કેટલા મળે છે? 1. તો બી ઓપ્શન આપણો જવાબ બને છે બરાબર. ચલો નેક્સ્ટ, ચલો 36,490 સંખ્યામાં 6 અને 9 અંકની પરસ્પર બદલવાથી બનતી નવી સંખ્યા. એટલે તો પહેલા આપણે 6 નો અંક છે ત્યાં 9 નો મૂકીશું, 9 નો છે ત્યાં 6 મૂકીશું બરાબર. તો એટલે કે 3 જગ્યા ખાલી રાખીશું, 4 પછી 9 ની જગ્યા ખાલી રાખીશું અને 0. તો આપણને શું કીધું? 6 છે ત્યાં 9 મૂકો અને 9 છે ત્યાં 6 મૂકો. તો આપણી એક સંખ્યા બને. બીજી સંખ્યા કઈ છે? તો બીજી સંખ્યા જે ઓલરેડી આપણને આપી છે 36,490 બરાબર. 36,490 છે. આની બાદબાકી કરીશું તો આપણે અહીંયા 0 આવશે, 6 માંથી 9 જશે, નહીં જાય, અહીંયાથી 10 કો લેવો પડશે આપણે, અહીંયા 3, અહીંયા 16 થશે. 16 માંથી 9 જશે તો કેટલા રહેશે? તો અહીંયા આપણને મળશે 7. કેટલા મળશે? 7 બરાબર. 3 માંથી 4 ને જાય, અહીંયા 10 કો લેવો પડશે, એટલે અહીંયા 8, અહીંયા 13 થઈ જશે, તો અહીંયા 9 રહેશે. પછી 8 માંથી 6 જાય તો 2 અને આ 0 0 એટલે અહીંયા 0 આવશે, 3 3 જતા રહેશે. તો 2970 એવો કોઈ ઓપ્શન છે તો ઓપ્શન નંબર એ આપણો જવાબ બને છે બરાબર. ચલો, નીચેના પૈકી શતકના સ્થાને 7 અંક હોય. શું કહે છે? શતકના સ્થાને 7 અંક હોય તેવી સૌથી મોટી 5 અંકવાળી સંખ્યા કઈ છે? તો અહીંયા જો આ બી ઓપ્શન ખોટો છે એટલે તમારે એના પર ધ્યાન આપવા નથી, મેં બીજો અહીંયા નીચે લખેલો છે બરાબર. તો જો એક તો છે 92,718, તો આ શતકના સ્થાન પર 7 છે. પછી 89,721, અહીંયા 92,781 અને 97, આ તો શતકના સ્થાન પર નથી એટલે ડી ઓપ્શન તો આવે જ નહીં. આ 89 નાના છે એટલે એ પણ નહીં આવે. તો હવે એ અને બી બે ઓપ્શન રહ્યા છે, 92,718 અને 92,781. તો 18 કરતા 81 મોટા છે એટલે ઓપ્શન નંબર બી આપણો જવાબ બને છે બરાબર. ચલો, પછી 3 4 અને 0 અંકોથી બનતી નાનામાં નાની 5 અંકોવાળી સંખ્યા કઈ છે? આપણને એવું કીધું કે 3 4 અને
0 અંકોથી બનતી નાનામાં નાની 5 અંકોવાળી સંખ્યા કઈ છે? આ 3 અંકનો ઉપયોગ કરવાનો છે આપણે, અને કેટલા અંકની સંખ્યા બનાવવાની છે? 5 અંકની. શું કીધું છે? અને એ પણ નાનામાં નાની સંખ્યા બનાવવાની છે. તેના માટે શું કરશું આપણે? તો સૌથી પહેલા નાનો અંક મૂકીશું, પછી 0 0 0 અને 4. તો શું આવો કોઈ ઓપ્શન છે આપણા જોડે? આમ તો સૌથી નાનામાં નાની સંખ્યા આપણે આવી બનાવી શકીએ છીએ, પણ આપણને અહીંયા ઓપ્શન આપેલા એ પ્રમાણે જોઈશું તો આપણે અહીંયા જો 30 444 છે, 34000 છે, એટલે આ તો આવે જ નહીં. અહીંયા 30 404 છે અને 440 છે, તો અહીંયા 404 સૌથી નાનામાં નાની સંખ્યા બને છે. બરાબર. ચલો નેક્સ્ટ જોઈશું. 3 0 8 2 અને 7 અંક એક જ વખત લઈને બનતી 5 અંકવાળી નાનામાં નાની વિષમ સંખ્યા કઈ બની શકે એમ કે છે. એટલે કે 3 0 8 2 અને 7 આ બધાનો ઉપયોગ કરવાનો છે અને એક જ વખત લેવાના છે, અને 5 અંકવાળી વિષમ સંખ્યા બનાવવાની છે. તો વિષમ સંખ્યામાં સૌથી પહેલાં તો નાની બનાવવાની છે, તો 2 આપણે સૌથી પહેલાં લઈશું, પછી જોઈશું તો શું આવશે? 0 આવશે. બરાબર. પછી 3 આવી શકે છે, પછી 8 આવી શકે છે, અને પછી 7. તો આવી રીતે કોઈ સંખ્યા છે આપણને આપેલી, તો ઓપ્શન નંબર સી 20 387. સી ઓપ્શન આપણો જવાબ બને છે. બરાબર. ચલો, નીચેનામાંથી કઈ સંખ્યામાં અંક 3 નું સ્થાન કિંમત સૌથી વધુ છે? નીચેનામાંથી કઈ સંખ્યામાં અંક 3 નું સ્થાનીય માન, અહીંયા માન લખવાનું રહી ગયું છે. બરાબર. સ્થાનીય માન અથવા તો સ્થાન કિંમત સૌથી વધુ છે, એટલે કે આમાં આ સંખ્યા આપી છે આપણને, એમાં 3 ની સ્થાન કિંમત સૌથી વધારે કઈ જગ્યાએ છે? તો આ 3000ના સ્થાન પર છે, આ 3 10,000ના સ્થાન પર છે, આ 3 લાખના સ્થાન પર છે, અને આ 3 દશકના સ્થાન પર છે. તો સૌથી વધારે ઓપ્શન નંબર સી આ લાખના સ્થાન પર છે, એટલા માટે એની સ્થાન કિંમત સૌથી વધારે થશે. બરાબર. ચલો, 1 થી 100 સુધીની સંખ્યા લખીએ ત્યારે 0 થી 9 માં કયો અંક સૌથી ઓછી વાર આવે છે? એટલે તો ઓપ્શન નંબર એ 0. બરાબર. 0 એ સૌથી ઓછી વાર આવે છે. ધ્યાન આપો. 9 અને 0 અંકોનો પુનરાવર્તિત ઉપયોગ કરીને 6 અંકની સૌથી નાની સંખ્યા કઈ બને? તો જો અહીંયા 9,09,000 છે, અહીંયા 9,09,909 છે, અહીંયા 9,09,90 છે, અને 9,99,000 છે. તો 99 સૌથી નાના છે, એટલે ઓપ્શન સી આપણો જવાબ બને છે. બરાબર. ચલો નેક્સ્ટ. 3 અંક ધરાવતી કુલ સંખ્યાઓ કેટલી છે? તો અહીંયા આપણે ઓપ્શન નંબર બી જવાબ આવશે. કેમ એવું? તો અહીંયા 100 થી શરૂઆત થાય છે, પછી 101 થી લઈ અને આ કેટલા સુધી આવશે? 101 થી 110 110 સુધીની, આ પછી 111 થી 120 121 થી 130. એવી રીતે આપણે 10 10 કરીને ગણતા જઈશું તો છેક 999 સુધી આવશે. આમ તમામ બધી ભેગી થઈને કેટલી થશે? 900 સંખ્યાઓ થાય છે. બરાબર. ચલો, નીચેની બાદબાકીમાં અહીંયા જો વર્તુળ આપ્યું છે, ત્રિકોણ આપ્યું છે, અને ચોરસના સ્થાને આવતા અંકો કયા છે? તો આપણે અહીંયા સૌપ્રથમ જોઈશું તો 2 માંથી 6 ના જાય, એટલે અહીંયા 10 લેવો પડે. બરાબર. તો અહીંયા 10 લઈશું તો કેટલા થશે? અહીંયા 12 થશે. 12 થશે, એટલા માટે 12 માંથી 6 જાય તો કેટલા રહેશે? 6. તો આ બરાબર છે આપણા માટે. બરાબર. હવે આપણે અહીંયા જોઈશું કે અહીંયા કઈ સંખ્યા લઈએ, તો આપણે પહેલા 3 લઈ જોઈએ. બરાબર. 3 લઈશું. અહીંયાથી આપણે 10 લીધું તો અહીંયા કેટલા વધશે? 2. 2 માંથી 7 જાય ના, એટલે આપણે 10 લઈશું. 10 ને 2 12 માંથી 7 જાય તો 5 વધે છે, તો આ બરાબર છે. અહીંયાથી 10 લીધું તો એટલે અહીંયા 4. 4માં તો અહીંયા 5 તો વધે જ ના, તો અહીંયાથી 10 લેવો પડે, તો અહીંયા કેટલા રહેશે? 7. અહીંયા કેટલા થશે? 14. 14 છે, અહીંયા 5 વધે તો કેટલી? અહીંયા ત્રિકોણની જગ્યાએ કેટલી? 9 આવે. કેટલા આવે? 9 આવી શકે છે. હવે 7 માંથી 4 જાય તો કેટલા રહેશે? 3. તો અહીંયા 3 9 અને 3. શું આવો કોઈ ઓપ્શન છે? તો કે હા, ઓપ્શન નંબર સી 3 9 અને 3. નંબર ડી તમારો જવાબ બને છે. બરાબર. ચલો, નીચેનામાંથી કયા જૂથમાં સૌથી વધુ મૂળ અવિભાજ્ય સંખ્યાઓ આવેલી છે? તો ઓપ્શન નંબર ડી 11 થી 20 માં સૌથી વધુ મૂળ અવિભાજ્ય સંખ્યાઓ આવેલી છે. બરાબર.
કઈ કઈ? તો 11, 13, પછી 17 અને એક આવશે 19. બરાબર. ચલો નેક્સ્ટ. 7 અંકની સંખ્યા છે. બરાબર. તો 1, 2, 3, 4, 5, 6 અને 7 અંકની એક સંખ્યા છે. એમાં 8 એક જ વખત આવે છે તથા સંખ્યાની વચ્ચો છે, એટલે કે આ બંને બાજુથી વચ્ચોવચ આવે છે. તો બંને બાજુથી વચ્ચોવચ હશે ને તો એ અહીંયા હશે, એટલે કે અહીં આ સ્થાન પર 8 હશે. તો આ એકમ, દશક, સો અને હજાર, તો 8000ના સ્થાન પર છે, એટલે ઓપ્શન નંબર બી આપણો જવાબ બને છે. કોઈ પણ સંખ્યાની પૂર્વગામી અને અનુગામી સંખ્યાનો તફાવત કેટલો હોય? તો જો આપણે એક સંખ્યા લઈએ, 2 લીધી. બરાબર. એની પૂર્વગામી સંખ્યા અને અનુગામી સંખ્યા, તો પૂર્વગામી કઈ થશે? 1 થશે અને અનુગામી 3 થશે. તો 3 માંથી 1 જાય તો કેટલા રહેશે? 2. તો ઓપ્શન આવો છે કોઈ? તો ઓપ્શન નંબર એ 2 આપણો જવાબ બને છે. બરાબર. ચલો નેક્સ્ટ. હવે શું છે? એવી કઈ સંખ્યા બને જેના અંકોની સ્થાન કિંમત 70, 6000, 8000 અને 3 હોય? તો જો અહીંયા શું છે? આ 3 એકમના સ્થાન પર હોય એવું કીધું છે સીધું. તો એવી બે સંખ્યા, એક આ છે અને એક આ છે. બરાબર. પછી 7 દશકના સ્થાન પર છે, તો અહીંયા તો નથી એટલે આ નહીં આવે. તો આ 7 દશકના સ્થાન પર છે. પછી શું છે? તો 6000ના સ્થાન પર, તો 6000ના સ્થાન પર, અને 8 10000ના સ્થાન પર, તો 8 10000. ઓપ્શન નંબર સી આપણો જવાબ બને છે. બરાબર. ચલો નેક્સ્ટ. a પ્લસ બી તથા 2a પ્લસ બી બંને જોડમૂળ સંખ્યા હોય તો a અને b ની સ્થાન કિંમત અથવા તો a અને b ની કિંમત શોધો એવું કહે છે. બરાબર. 2 + 1 આપણે ઓપ્શન એ ટ્રાય કરીએ. 3 થાય છે અને 2 કૌંસમાં 2 + 1, તો 2 ને 1 3, અહીંયા થશે 5, 2 દુ 4 ને 1 5 થશે ને અહીંયા 2 દુ 4 થશે અને 1 5 થશે. તો આ બંને જોડમૂળ સંખ્યાઓ થાય છે. 3 પછી 5 આવે છે. તો જોડમૂળ સંખ્યા હોય તો એ બીની કિંમત શોધો. તો 2 અને 1 મૂકીશું તો આપણો જવાબ આવી જશે. બરાબર. તો ઓપ્શન નંબર એ આપણો જવાબ બને છે. 32 શતક, 41 દશક અને 8 એકમમાંથી કઈ સંખ્યા બને? તો આપણને 32 શતક એટલે 32, 41 દશક એટલે 41 10 અને 8 એકમ, એકમના સ્થાન પર 8 છે. તો અહીંયા 8 આવશે, અહીંયા 1 આવશે, 4 ને 2 6 આવશે અને અહીંયા 3 આવશે. 36 16 ઓપ્શન નંબર 36 18 ઓપ્શન નંબર બી આપણો જવાબ બને છે. બરાબર. થેન્ક યુ. ચલો બાળકો, થેન્ક યુ. તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને જે પ્રવેશ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં નાખેલી છે, તો એ વિડીયો પણ જોવાનું ચૂકશો નહીં. થેન્ક યુ. આભાર આભાર આભાર.